सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दमद्वैतं सर्वाधिष्ठानमुत्तमम् नत्वाष्टावक्रसूक्तस्य दीपिका तन्यते परा। कर्तव्यतैव संसारः न तां पश्यन्ति सूरयः शून्याकारा निराकाराः निर्विकारा निरामयाः। अकुर्वन्नपि संक्षोभात् व्यग्रः सर्वत्र मूढधीः कुर्वन्नपि तु कृत्यानि कुशलो हि निराकुलः। कर्तव्यता एव संसारः न तां पश्यन्ति सूरयः। कर्तव्यता एव मम इदं कर्तव्यम। मारू कर्तव्य से અમારે કરવું જોઈએ, આ કર્યા વગર ન ચાલે. અંતવ્ય પ્રત્યેમાં પરાધીનતા છે, આદેશ છે. આમ સામે શાસ્ત્ર આદેશ આપતું હોય, જ્યોતિષ્ઠિમને યજેત, બ્રાહ્મણો યજેત વગેરે, સત્યમ વદ, ધર્મમ ચર, હિંસા મા કુર્યાત વગેરે. તો આદેશ છે એને આપણે વશ થવું પડે. તેવી રીતે અંદરથી એક આદેશ આવે છે, મમ ઇદમ કર્તવ્યમિતિ, આ તો મારે કરવું જોઈએ, આ કર્યા વગર ન ચાલે. જે કારણ હોય તે, જે કરવાથી કંઈ લાભ થતો હોય, ન કરવાથી નુકસાન થતું હોય, કરવું પડે. આમ પોતાને લાભ અને નુકસાનને અધીન માને છે, પોતાને લાભ અને નુકસાન સહિતનો માને છે, એની અસરવાળો માને છે, અસરગ્રસ્ત માને છે, એનામાં કર્તવ્ય હોય. નતામ પશ્યન્તિ સૂરય સંસાર તદ્ધેતુત્વાદ. કર્તવ્ય જન્મે છે આ પ્રકારે અંદરની એવી જાતની ઉણપમાંથી. એ ઉણપ કર્તવ્યના રૂપમાં કરવું જોઈએ એ રૂપમાં વ્યક્ત થતી હોય છે, પરાધીનતાના રૂપમાં, પરવશતાના રૂપમાં. આમ પરવશતામાંથી ઉત્પન્ન થયેલું કર્તવ્ય સર્વત્ર પરવશતા જ સર્વત્ર પરવશતા ઉત્પન્ન કરે છે. કર્મમાં પરવશતા, કારણ કે
બધા નિયમોને અધીન રહીને કર્મ કરવું પડે, મારી ઈચ્છા પ્રમાણે ના થાય. ગમે તેટલો ભાગવા માગવો પણ મારી મર્યાદા છે. નીચે ઉપરથી નીચે ઉતરવું પડે, કુદાય નહીં. આમ કર્મ કરતી વખતે પણ નિયમોનું પાલન, કર્મનું ફળ પણ નિયમ પ્રમાણે પ્રાપ્ત થાય. આમ સમગ્ર જીવન આમ જોવા જઈએ તો નિયંત્રિત છે. સર્વ સંજોગોમાં સર્વ સ્થળોએ હંમેશા કોઈ ને કોઈ નિયમો રહેલા છે જેને આપણે વશ છીએ, અધીન છીએ. એ રીતે જોઈએ તો આ શરીર છે ત્યાં સુધી કોઈ પણ દિવસ પરાધીનતાથી મુક્ત થઈ ના શકાય. અને તેથી જેને શરીરમાં અહમ ભાવ આવે છે પણ ક્યારેય પરાધીનતાથી મુક્ત થઈ જ ના શકે. શરીર ઉપાધિ એટલે ઉણપમાંથી, અધૂરપમાંથી, ઈચ્છામાંથી, અપેક્ષામાંથી, જરૂરિયાતમાંથી મુક્ત ના થઈ શકે. એનું નામ સંસાર. અને દરેક અનુભવમાં પછી એ વસ્તુ વ્યક્ત થવાની છે. મારો બધો જ પ્રતિભાવ એમાંથી જ જન્મવાનો અને એ જ ઉત્પન્ન કરવાનો. સૂર્ય જ્ઞાની થતામ કર્તવ્યતામ ન પશ્યંતી. એનું જ નામ જ્ઞાન, જેને પોતાના વાસ્તવિક સ્વરૂપનું જે છે એનું જ્ઞાન છે, જે પોતે છે, જે છે એનું જ્ઞાન છે કે પૂર્ણ એવા અવશિષ્ય થાય. જે પોતાનામાં અન્યત્ર સર્વ પૂર્ણતાના દર્શન કરે છે, કારણ કે એ હકીકત છે. અને તો પછી કોઈ જરૂરિયાત ના રહે અને કોઈ પરવશતા ના રહે. બધી પરવશતા છેવટે આંતરિક જરૂરિયાતમાંથી જ જન્મે છે. નહીંતર કોઈ ભય જ ના હોય. અને માટે કશું ગુમાવવાનો કોઈ પણ સંકોચ ના હોય, કશું છોડવાનો કોઈ સંકોચ ના હોય, કારણ કે કશું ગુમાવવાનું નથી. ન પશ્યંતી ન સંકલ્પયંતી. શૂન્યાકારા નિરાકારા નિર્વિકારા નિરામયા. શૂન્યાકાર યેષામ તે શૂન્યાકાર. શૂન્યમાં જેનો આકાર છે, શૂન્યનો જે અર્થ કરવો એ થાય. વાસ્તવમાં જે નક્કર દેખાય છે આભાસ જ છે, તેથી એની તત્વમાં તો શૂન્ય જ છે એમ કહેવાય. તેથી જે સર્વત્ર શૂન્ય જ જોઈએ, આભાસ જ જોઈએ છે, કોઈ સત્યતા જોતા નથી. નિરાકાર સ્વયં કેવા છે? નિરાકાર છે. નિરાકારમાં હમભાવ ધરાવનારા. તેથી નિર્વિકારા, કોઈ વિકાર જન્મવાની સંભાવના જ નથી. નિરામયા, કોઈ વિકાર ન જન્મે, આવે ન જન્મે, શોક દુઃખ ન જન્મે. ઉપપ્લવ રહિતા, બધા પ્રકારના આંતરિક અને તેથી બહાર ઉપદ્રવથી મુક્ત છે. અકુર્વન્નપી સંક્ષોભાદ વ્યગ્રહ સર્વત્ર મૂઢધિ. વ્યગ્રહ સર્વત્ર મૂઢધિ. સર્વત્ર શૂન્યાકાર નિરાકારેષુ. બહારનું જગત હોય એનો પણ એને સાચો અંદાજ ન હોવાને કારણે ત્યાં પણ મૂઢધિ. આંતરિક સ્વરૂપ છે એમાં પણ અંદાજ ખોટો છે, મળે ત્યાં પણ મૂઢધિ. મૂળ એટલે વિવેકી. જ્યાં આભાસ હતી ત્યાં સત્યતા આપે, જ્યાં નિર્વિકાર છે અને વિકારી માને, આ પ્રકારે સર્વત્ર. તેથી વ્યગ્રહ, બસ આ દ્રષ્ટિ જ ને વ્યગ્ર બનાવે છે. વ્યગ્રતા માટે કશું બીજું કરવાની જરૂર નથી. આ ભ્રમ છે, અવિવેક છે, એ જ વ્યગ્રતા છે. કારણ કે જ્યારે આપણે વાસ્તવિકતાથી વિરુદ્ધ કંઈક રીતે પ્રવાહમાં હોય, જે પ્રવાહ હોય એને કરતાં વિરુદ્ધમાં વહેતા હોય, એ તો સંઘર્ષ જન્મવાનો જ છે. આમ જ્યાં મિથ્યા છે, આભાસ છે અને સત્ય માનવું, જ્યાં પૂર્ણતા છે અને પૂર્ણ માનવું, આ રીતે વાસ્તવિકતાથી વિરુદ્ધ પ્રવાહ એના મનમાં હોય તો પછી વ્યગ્રતા હોય જ. અને તેથી વ્યગ્રતા કર્મ પર આધારિત નથી. વ્યગ્રતા બ્રહ્મનું પરિણામ છે, જે લઈને જન્મ્યા છે.
તેથી એવું નથી કે કર્મ વ્યગ્રતા જન્માવતું હોય, કર્મ વ્યગ્રતા જન્માવતું હોય તો કોઈને પણ જન્માવે. કર્મ કે કોઈ સંજોગો વ્યગ્રતા જન્માવતા નથી. અંતે કોઈ સંજોગો ના હોય, અકરુવન ભાઈ, કોઈ વ્યવહાર ન કરતો હોય, સંજોગોમાં ના હોય, કશું ના કરતો હોય, વ્યગ્રતાના જે સામાન્ય કારણો માનવા બધાથી દૂર રહેતો હોય તોય પણ વ્યગ્ર. સંક્ષોભાત વ્યગ્રહ સર્વત્ર મૂળધી. એનો સંક્ષોભ ચાલે છે, વમણો ચાલે છે, મંથન ચાલે છે, સંઘર્ષ પોતાની સાથે જ ચાલે છે. જ્યાં પોતાના વિશે દ્રષ્ટિમાં આવો ભ્રમ છે ત્યાં પોતાનો અસ્વીકાર હોવાનો અને તેથી તે જ બધા મૂળનું કારણ છે ને. હું જ્યારે મારો પોતાનો સ્વીકાર ન કરતો હોઉં, મને મારા પોતાના વિશે જ આ પ્રકારે અસંતોષ હોય, તેથી ત્યાં જ વ્યગ્રતા છે. વ્યગ્રતાનું કારણ અકુર્વન કે કુર્વન નથી, કરે છે નથી કરતો નહીં. તેથી વ્યગ્રતાને એના કારણ એ જે માને છે બધા કારણથી દૂર રહેવા છતાં પણ કેવો છે? વ્યગ્ર છે. કારણ કે એ દુનિયાને કારણ માનતો હોય, કશાક બીજાને કારણ માનતો હોય એવું કારણ છે નહીં. એ કારણ મુક્ત થઈ ગયો છે. કુશલો હિ નિરાકુલ. કુશળતા તો જ્ઞાનમાં જ છે, સાચી કુશળતા. અને તેથી સાચી કુશળતા વડે વેલ્યુઝમાં છે, એટીટ્યુડ્સમાં છે, મૂલ્યોમાં છે, યોગ્ય ભાવનામાં એ વ્યક્ત થાય. જ્ઞાન એટલે જીવનની વાસ્તવિકતા. એ વાસ્તવિકતા વ્યક્ત થાય અથવા તો એ જ્ઞાન પ્રાપ્ત કરવાનું સાધન, જે વાસ્તવિકતા છે એને અનુરૂપ જીવન કેમ જીવવું એ બધા પણ મૂલ્ય આપવામાં આવ્યા. ભાવના, પ્રસાદ, બુદ્ધિ, ભાવના. ઈશ્વરાનું બુદ્ધિ અને ભાવના કહેવાય. અહિંસા, સત્ય અને મૂલ્ય કહેવાય. મૂલ્ય કારણ કે એ જગતનું સંચાલન કરનારી સંવાદિતા છે. ભાવના એટલે એ સંવાદિતાને હું અનુકૂળ થવા માંગુ છું, એની સાથે સૂર પૂરવા માંગુ છું, એક તાલ થવા માંગુ છું, મારી જે ઈચ્છા છે. એટલે ભાવના શું છે? જે વસ્તુ નથી એ સ્વીકારીને પછી એના પ્રકારે વર્તાવ કરવો. એટલે જે સમત્વ મારામાં નથી એ સમત્વનો સ્વીકાર કરીને હું કહું આ સમાન છે, સફળતા નિષ્ફળતા સમાન છે, બંને ઈશ્વરનો પ્રસાદ. આ ભાવના છે. એ જ્યારે દ્રષ્ટિ બનશે ત્યારે એ ભાવના નહીં રહે. ભાવના શેને માટે છે? વાસ્તવિકતા પરચાયેલી છે, જે અત્યારે મારા અનુભવનો વિષય નથી પણ જેને અનુભવનો વિષય બનાવવા માંગુ છું, કારણ કે મને શ્રદ્ધા છે કે એ જ સત્ય છે. આ પ્રકારે પણ જેને પછી સાચી દ્રષ્ટિ જેને મળે સ્વાભાવિક છે. કુશળતા, પહેલી કુશળતા કોને કહી? સાધકને કહેવામાં આવી જે આ પ્રકારના મૂલ્યો, ભાવનાઓ જીવનમાં અપનાવે છે અને એમાં જે કે આંતરિક વિરોધ કશો આવતો હોય બધા વિરોધને બાજુમાં મૂકવાનો પ્રયત્ન કરે છે, એથી ઉપર ઉઠવા ઈચ્છે છે, કુશળ બને છે. એટલે કે પછી એમાં નિષ્ઠ બને છે, કારણ કે એ સત્ય છે. મૂલ્યો પણ સત્ય પર ચાલેલા છે, ભાવનાઓ પણ સત્ય પર ચાલેલી છે. નિરાકુલ માટે એ સંપૂર્ણ રીતે વાસ્તવિકતા સાથે સંવાદિતામાં છે. એ પ્રવાહ છે ને જીવનનો, એની સાથે સંવાદિતામાં એટલે કોઈ વ્યાકુળતા ના હોય. નિરાકુલ. તેથી કોઈ વ્યાકુળતા નથી, સંક્ષોભ નથી, એના ચિત્તને હલાવનારું કશું છે નહીં. અમારે ચિત્ત કેવું છે? નિશ્ચલ ચિત્ત. ચિત્તની સ્વાભાવિક અવસ્થા નિશ્ચલતા જ એમ જ રહે છે. આત્મારામત્વાદ એવો ઇત્યર્થ કે હંમેશા
બહાર અંદર ગમે તો આત્મામાં જ રમણ કરનાર છે કે આત્મા છે એટલા માટે. કુર્વન્નપી એ કર્મ કરી રહ્યો હોવા છતાં પણ એટલે કે સામાન્ય રીતે વ્યગ્રતા કે સંક્ષોભ જણાવનારા જે સ્થિતિ છે એમાં કર્મ કરી રહ્યો છે, વ્યવહાર કરી રહ્યો છે. મૂળ દેહી એમ માનતો હોય કે આ બધા વ્યવહાર છે મારી વ્યગ્રતાનું કારણ છે માટે દૂર જાય. મૂલ્ય તરીકે બરોબર છે, પણ જાણીએ છીએ કે એવું નથી, છતાં પણ મને અંતર જોઈ જુદી વાત છે, એના નથી. પણ એ માન્યતા હોય અને એ રીતે પછી તો કારણ કે વ્યવહાર કારણ નથી. મને અનુકૂળતા જોઈતી હોય, થોડી મારી સ્પેસ જોઈતી હોય, બરાબર છે, પરંતુ વાસ્તવમાં જે જાણે છે કે એ કારણ નથી અને એમાંથી મુક્ત થવા માંગુ છું, થયો છે કુશળ. કુશળ અર્થાત પ્રત્યેક સંજોગોમાં આત્મારામ, આત્મદર્શનમાં નિષ્ઠ અને માટે મૂલ્યમાં નિષ્ઠ, માટે ભાવનામાં નિષ્ઠ, એમણે સહજ છે. તેથી પોતાની સાથે હોય કે વ્યવહારમાં હોય હંમેશા એ સંવાદિતામાં છે. અને માટે કોઈ વ્યગ્રતા નથી, કોઈ વ્યાકુળતા નથી. અને તેથી કુર્વન્નપી એ કરે તો પણ એટલે જેને આપણે વ્યાકુળતા જન્માવનારા સંજોગો માનતા હોઈએ એવા સંજોગોમાં વ્યવહાર કરતો હોય તો પણ એટલા જ માટે કે સંજોગો કોઈ વ્યાકુળતા જન્માવતા નથી, આપણી અંદરની દ્રષ્ટિ જ વ્યાકુળતા જન્માવે છે. તો આ જ પ્રકારની વિચારધારા ચાલુ રાખે છે. 59માં શ્લોકમાં કહે છે, સુખમાસ્તે સુખમ શેતે સુખમાયાતિ યાતિ ચ સુખમ વક્તિ સુખમ ભુંક્તે વ્યવહારેપી શાંતધીઃ. જે આગલા શ્લોકની બીજી પંક્તિમાં કહેવામાં આવ્યું, કુર્વન્નપી કૃત્યાનિ કુશલો હિ નિરાકુલઃ. કુશળ છે એ સાચી કુશળતા પ્રાપ્ત કરે છે, પણ નિરાકુલ છે, બધી આકુળતાથી, વ્યાકુળતાથી, સંક્ષોભથી, વ્યગ્રતાથી મુક્ત છે. કે વ્યાકુળતા જન્માવનારું મુખ્ય કારણ દૂર થયું છે. એવું ખરું કે પેલો અવિવેક હોય ને માટે અંદર વ્યાકુળતાની સંભાવના હોય તો પછી બહારના સંજોગો પણ આપણા વ્યાકુળતા ઉત્પન્ન કરી શકે, અર્થાત ઉત્તેજિત કરી શકે. વ્યાકુળતા જન્માવે ને પછી વ્યાકુળતાની સંભાવના છે એને ઉત્તેજિત કરે, ઉદ્બોધિત કરે. એટલે એમ લાગે બહારના સંજોગોમાં નવું કરી રહ્યા છે. જે કુશળ છે, કિમ આસીત વ્રજેત કિમ આસીત એ પોતાની સાથે બેઠો હોય તો સર્વાણી ઇન્દ્રિયાણી મનસા નિયમ્યાસ્તે, બધી ઇન્દ્રિયો જે છે નિયમિત કરીને બેઠો છે. તાની શરણ સેમ્ય યુક્ત આસ્તીત મત્પરઃ વશે યસ્યેન્દ્રિયાણી. આમ બધી ઇન્દ્રિયો જે છે એને મત્પરઃ એટલે કર્મ કરતો હોય તોય પણ આ પ્રકારે સ્વસ્થ જ છે. આસીત બેઠો હોય ત્યારે તાની સર્વણે સંયુક્ત આસીત મત્પરઃ વશે યસ્યેન્દ્રિયાણી બેઠો હોય ત્યારે, અને કર્મ કરતો હોય ત્યારે નિનાશાત પ્રણશ્યતિ રાગદ્વેષ વિયુક્તૈસ્તુ વિષયાન ઇન્દ્રિયશ્ચરન્ન આત્મવશ્યેર વિધેયાત્મા પ્રસાદમધિગચ્છતિ.
રાગદ્વેષ વિયુક્ત ઇન્દ્રિય વિષયાંચરન. આ વિષયાંચરન વિષયમાં આચરણ કરતો હોય, વિષય વ્યવહાર કરતો હોય એટલે કિમ વ્રજેત કિમ અર્જુને પૂછ્યું ને એ વિચરણ કેવી રીતે કરે છે? તો કે આપણે વિષય સાથે વ્યવહાર કરતો પણ હોય. રાગદ્વેષ વિયુક્ત ઇન્દ્રિય વિષયાંચરન. ઇન્દ્રિયોમાં તેથી મનમાં કોઈ રાગદ્વેષ નથી. આત્મવશ્ય વિધેયાત્મા. ઇન્દ્રિયો કેવી છે? આત્મવશ્ય, આત્માને વશમાં છે, મનને વશમાં છે. વિધેયાત્મા, મન બુદ્ધિને વશમાં છે. આ પ્રકારે જે આંતરિક સંવાદિતા ધરાવે છે. પ્રસાદમ અધિગચ્છતિ, હંમેશા પ્રસન્ન હોય છે. એ કે બહારથી પ્રસન્ન આવતી નથી. એમ લાગે કે વિષયોમાંથી પ્રસન્નતા આવે છે. ના, પ્રસન્નતાનો સ્વભાવ છે. રાગદ્વેષ વિયુક્ત એટલે જ પ્રસન્ન. પણ રાગદ્વેષ ન હોય એટલે કેવી રીતે ઇન્દ્રિયો મનને વશમાં હોય અને મન બુદ્ધિને વશમાં હોય. સમગ્ર વ્યક્તિત્વમાં આ પ્રકારે એક સંવાદિતા હોય અને તેથી એની આંતરિક પ્રસન્નતા વ્યક્ત થાય. તો આ પ્રકાર કુશળનો વ્યવહાર કે છે. સુખમાસ્તે સુખમ શેતે સુખમ એટલે કુર્વન્નપી, વ્યવહાર કરતો હોય ત્યારે વ્યવહારે બી શાંતિથી. ટૂંકમાં વ્યવહારે અભી, જો વ્યવહાર કરવાની જરૂર હોય તો. પ્રાક્તન વસાત વ્યવહારે જાયમાને. પ્રાક્તન વસાત, પ્રારબ્ધ વસાત. એને પોતાને હવે કોઈ સંકલ્પ નથી, કોઈ ફ્રી વિલ નથી. આનું નામ જ મુક્તિ, કે ફ્રીડમ ઇઝ ફ્રીડમ ફ્રોમ નીડ ટુ એક્સરસાઇઝ ફ્રી વિલ. પોતાના ફ્રી વિલને કહો, પોતાની સ્વતંત્રતાને કહો, મારો હક કહો, એ હકને વ્યક્ત કરવાની જરૂરિયાતમાંથી મુક્તિ. કોઈ હક ધરાવતો નથી અને માટે કોઈ પસંદગી કરવાની નથી. હક ધરાવતા હોય એને જરૂરિયાત તો પસંદગી કરવી જ પડે જે આપણા હકને અનુરૂપ હોય. હક નથી ધરાવતો, કોઈ પસંદગી કરવાની નથી. એટલે વ્યવહારે બી વ્યવહાર કરી રહ્યો છે છતાં પણ એમાં કોઈ ફ્રી વિલ નથી, કોઈ સંકલ્પ નથી. અહંકાર કહો, સંકલ્પ કહો કે પસંદગીની સ્વતંત્રતા, કોઈ સ્વતંત્રતા નથી. અને વ્યવહારમાં કોઈ સ્વતંત્રતા એટલે વ્યક્તિગત સ્વતંત્રતા નથી. વ્યક્તિગત સ્વતંત્રતા કહો, ફ્રી વિલ કહો, એનો ઉપયોગ થાય ત્યારે સામાન્ય રીતે સમષ્ટિથી કોઈને કોઈ રીતે સમષ્ટિના પૂરેપૂરા તાલમેલમાં ના હોય. આપણું વ્યક્તિત્વ આવે ને અંદર, કે વ્યક્તિગત ઈરાદો આવે, એજન્ડા આવે. એટલે જે સમષ્ટિ છે એના એજન્ડા કરતાં, એના પ્રયોજન કરતાં ક્યાંક તો જુદું પડવાનું જ ને. જ્યારે જ્યારે ફ્રી વિલનો ઉપયોગ થાય છે ત્યારે આ પ્રકારે આપણે સમષ્ટિથી આપણે અલગ કરી દેતા હોઈએ છીએ ને આપણું અલગ કે મારે આ જોઈએ. મારી જરૂરિયાત જુદી છે. સમષ્ટિ આ કરવા માગે છે પણ હું મારા ફ્રી વિલનો ઉપયોગ કરું, સ્વતંત્રનો ઉપયોગ કરું અને મારી રીતે એને પરિવર્તન કરું, મને અનુકૂળ બનાવો. આનું નામ ફ્રી વિલ. અને એનો ઉપયોગ કરવો જોઈએ ના નથી. જ્યાં સુધી સમષ્ટિ જે માથે મારે તૈયાર નથી સ્વીકારતા નથી, કરવો જ પડે. આપણે અનુકૂળતા કરવી પડે, આપણી સ્પેસ કરવી, બધું કરવું જ પડે. પણ એ બધી જરૂરિયાત છે. વ્યક્તિત્વની ભાવના છે ત્યાં સુધી જરૂરિયાત તો ખરી જ. એ નથી ત્યારે હવે એને કશું કોઈ સ્વતંત્રતા જ નથી, કોઈ પસંદગી જ નથી. જે વ્યક્તિગત પસંદગીમાંથી કે પસંદગીની જરૂરિયાત મુક્ત થયો છે, જે હરિ કરશે તેમાં વહિતું. ટૂંકમાં હરિ અથવા સમષ્ટિની પસંદગી છે એની પસંદગી છે. વ્યવહારે બી
આમ ભલે વ્યવહારનો અર્થ કર્મ કરતો હોય, જે સામાન્ય માણસો કરતા હોય તે પ્રકારે પણ કે વ્યવહાર કરતો હોય, કર્મ કરતો હોય. પણ સામાન્ય મનુષ્યના વ્યવહારને કારણે જ અશાંતિ જન્મતી હોય છે કે વ્યવહારમાં આ વ્યક્તિગત જે પ્રવાહ છે કોઈને કોઈ રીતે સમષ્ટિના પ્રવાહથી જુદો થઈ આવતો હોય, કંઈક જુદાઈ હોય. સમષ્ટિ પ્રવાહ વહીને આપણે તરવા માગતા હોય કે ત્યારે જુદી તરવા માગતા હોય, એ તો મને ત્યાં લઈ ત્યાં જ મારે અહીં જવું છે. પ્રવાહ ત્રણેય દિવસો મને ક્યાંય લઈ છે, મારે તો આ કિનારે જવું છે, આ જગ્યાએ જવું છે, મારો ધ્યેય છે. પેલાનું ધ્યેય સમુદ્રમાં લઈ જવાનું હોય, સમષ્ટિનું ધ્યેય વાત ત્યાં જ હોય. તેથી એ પ્રવાહ સાથે મારી ગતિ સમાન સંવાદ ના હોય એટલે કઈ ને કઈ પ્રકારનો સંઘર્ષ જન્મવાનો જ છે ને. આવું છે દુનિયામાં. એટલે આપણી ફ્રી વિલનો સરખો ઉપયોગ કરવાનો છે, એટલે મૂલ્ય આપ્યા જેથી આપણે એનો દુરુપયોગ ન કરીએ. પણ છેવટે વેદાંત શાસ્ત્ર કહે છે કે એને જ મુક્તિ કહેવાય કે આ રીતે પોતાની મુક્તિ જે છે ને એનો દાવો કરવાની કે મુક્તિનો હકમાંથી જરૂરિયાત. તારી મુક્તિ મારી મુક્તિ. વ્યવહારે બી શાંતિધિ વ્યવહારે જાયમાને. એ સ્વયં કદાચ વ્યવહારને નિમંત્રણ ન આપતો હોય પણ પ્રાક્તનવશાત પ્રારબ્ધવશાત વ્યવહારે જાયમાને બી વ્યવહાર જન્મે તો પણ કેવો છે શાંતિધિ. એટલા જ માટે કે એની શાંતિધિ મનની શાંતિ કશા પર આધારિત નથી. અમુક વ્યવહાર એનો અનુકૂળ કહું છું, એને કારણે મારું મન શાંત હોય તો વ્યવહાર પ્રતિકૂળ બને તો શાંત ના રહો. આ સામાન્યમાં અવિવેકી સામાન્ય મનુષ્યની સ્થિતિ છે. અને તેથી શાંતિ જો કોઈ સંજોગોમાંથી આવતી હોય, આપણે અનુકૂળ સંજોગ કહીએ તો પછી સંજોગો બદલાય તો શાંતિ જતી રહેવાની છે. શાંત ધી જેની બુદ્ધિ શાંત જ છે. આત્મનિષ્ઠ બુદ્ધિ વિદ્વાન. આત્મનિષ્ઠ બુદ્ધિ શાંત કેમ છે? આત્મામાં નિષ્ઠ છે. અને આત્મા જ છે. આત્મા સિવાય કશું હોય તો પછી વ્યવહાર કરતી વખતે જેની સાથે વ્યવહાર કરવામાં એ આત્મા સિવાયનું કશું હોય તો એની બુદ્ધિ બદલાય તો એની નિષ્ઠા બદલાઈ જાય. હું તો જગત સાથે વ્યવહાર કરતો હોઉં ત્યારે જગત જુદું છે, આત્મા જુદો, તરત જ નિષ્ઠા બદલાઈ જાય તો શાંતિ ના રહે. કે બુદ્ધિનો વિષય બદલાય એકમાંથી બીજો, એ વિષય જુદો હોય, એ વિષય જ આત્મા જ છે, એની જ અભિવ્યક્તિ છે. એ વિષય બદલાય છતાં ના બદલાય. આમ બધા અલંકારનો આકાર બદલાય પણ જેની સુવર્ણ બુદ્ધિ છે એને માટે બદલાય, ફેરફાર ના થાય. પણ અલંકાર જ જેને માટે સત્ય છે તો પછી બંગડીમાંથી કંઠીમાં જાય તો એનો આકાર બદલાઈ જાય તો એ શાંતિ ના રહે. આ તો શાંતિ આત્મનિષ્ઠ બુદ્ધિ. એની બુદ્ધિ આત્મની નિષ્ઠા બુદ્ધિ યસ્ય સહ. તો આત્મની નિષ્ઠા આત્મા અથવા તો આત્મનિષ્ઠા ધરાવતી બુદ્ધિ. ચાલો, આત્મનિષ્ઠા અને આત્મનિષ્ઠાવતી બુદ્ધિ યસ્ય સહ આત્મનિષ્ઠા બુદ્ધિ. એવું છે. આત્મામાં નિષ્ઠા ધરાવતી બુદ્ધિ ધરાવનાર છે એને આત્મનિષ્ઠ બુદ્ધિ કહેવામાં આવ્યું. એટલા જ માટે કે જેની દૃષ્ટિમાં આત્મા સિવાય કે એ હકીકત છે, એટલે હકીકત સાથેની સંવાદિતા છે. આજ આપણે વેદાંત કહે છે કે જે હકીકત છે જેને સત્ય કહો એની સાથે સંવાદિતા. તેથી શાંતિ. એટલા જ માટે શાંતિ તો મનનો છેવટે સ્વભાવ છે, આત્માનો સ્વભાવ છે, મનનો સ્વભાવ જે છે બધાનો સ્વભાવ શાંતિ જ છે. જે અશાંતિ છે માત્ર સપાટી પરની જ છે, વાસ્તવમાં શાંતિ એ સત્ય છે.
આવો જેની શાંતિનું કારણ કશું છે નહીં એટલા માટે નિષ્કારણ શાંત છે. આત્મનિષ્ઠ બુદ્ધિ, જેની બુદ્ધિ આત્મામાં નિષ્ઠ છે અને આત્મા જ હોવાને કારણે તેથી જેની બુદ્ધિમાં શાંતિ માટે કોઈ કારણ નથી, સહજ છે. એટલા માટે વ્યવહાર હોય તો પણ બુદ્ધિ એની આત્મનિષ્ઠાથી વિચલિત ના થાય કે એની દૃષ્ટિમાં આત્મા સિવાય કંઈ છે જ નહીં. આત્મા શાંત સ્વરૂપ છે માટે આત્મનિષ્ઠા બુદ્ધિ પણ શાંત હોય અને વ્યવહારમાં પણ એની આત્મનિષ્ઠામાં કોઈ પ્રકારનું પરિવર્તન ના આવતો તો શાંત જ રહેવાનું છે. શાંતિથી વ્યવહારે બી સુખમાસ્તે, શાંતિ કહો સુખમ એટલે અનાયાસ કોઈ પ્રકારના પ્રયત્ન વગર. આમ પ્રયત્નમાં પરિશ્રમ રહ્યો છે, દુઃખ રહ્યું, સંઘર્ષ રહ્યો છે, દુઃખ રહેલું છે. સુખમ એટલે કોઈ પ્રકારના નિરાયાસ કોઈ પ્રયત્ન વગર. ભલે શરીરના સ્તરે પ્રયત્ન થતો હોય વ્યવહારના, એનું નામ જ વ્યવહાર છે. મનમાં કોઈ પ્રયત્ન નથી, એને કશું બદલીને કશું કરવા, કારણ કે એક જ માં નિષ્ઠા છે, આત્મામાં જ. આમ સુખમાસ્તે એ સુખમાં રહે, આસ્તે એટલે બેઠેલો છે એમ કાલો. ઉપવિશતી આસ ધાતુ બેસવું તો આસ્તે ઉપવિશતી, ઉપવિશ એટલે બેસવું. તો સુખમાસ્તે આત્મસુખમ અનતિક્રમ્ય, આત્મસુખને અનુરૂપ જે છે એ પ્રકારે એ બેસે ત્યારે પણ આત્મસુખમાં જ બેઠેલો હોય, અથવા તો બેસવાની જે ક્રિયા છે એને કોઈ રીતે આત્મસુખમાંથી કે આત્મનિષ્ઠામાંથી શાંતિથી વિચલિત ના કરે, કારણ કે આત્માથી કોઈ વિચલન નથી. બેસવાને કારણે કોઈ રીતે હું આત્માથી વિચલિત થઈ ગયો એવું લાગે. માત્ર અમુક અવસ્થામાં જ આત્મનિષ્ઠ હોવ, એ અવસ્થા બદલાય, તમારી નિષ્ઠા બદલાઈ જતી હોય તો બરાબર, તો શાંતિ આવે. આત્મનિષ્ઠા કોઈ દેહની અવસ્થાને, કોઈ કશી વસ્તુની અવસ્થાને આધારિત છે જ નહીં. છેવટે એને માટે બધી આપણે અવસ્થાઓ કરીએ, ધ્યાન કરીએ, બધી એ બધું બરાબર છે. પણ છેવટે આ મહાપુરુષ કેવો છે, એ બધા પ્રકારની સાધનાની જરૂરિયાતથી મુક્ત થઈ ગયો છે. એ સાધના તો હંમેશા બહારની પરિસ્થિતિને અનુકૂળ બનાવવાની જ છે ને. બહારની પરિસ્થિતિ અનુકૂળ બનાવો, દેહને અનુકૂળ બનાવો, જરૂરિયાત હોય ત્યાં સુધી. પછી તો આ તત્વ કોઈ કશી સાધના પર, અનુકૂળતા પર આધારિત, પરિસ્થિતિ પર આધારિત નથી. જે છે આત્મા જે છે, આત્માનું અનતિક્રમ, કશી વસ્તુ આત્માનું અતિક્રમણ કરતી જ નથી. કશી વસ્તુ આત્માથી અલગ હોતી જ નથી. એટલા જ માટે આત્મા શાંત સ્વરૂપ છે, તેથી કશી વસ્તુ એની શાંતિનું અતિક્રમણ કરે છે નહીં, એ શાંતિથી અલગ થઈ જ ના શકે. એટલે બેસવા કોઈ પણ ક્રિયા, તો અહીંયા ક્રિયાઓને કેટલા દ્રષ્ટાંત આપવામાં આવ્યા. કુર્વન્નપી કહ્યું ને, કુર્વન્નપી કૃત્યાની કુશલો હિ નિરાકુલ. આમ આત્મારામત્વમ, આત્મનિષ્ઠ બુદ્ધિત્વમ એ જ ખરી કુશળતા છે. નિરાકુલ, આકુલતા એટલે શાંત. ટૂંકમાં શાંતિ જે સ્વરૂપ છે એમાં કોઈ પ્રકારનો આપણે ખલેલ પહોંચાડતા નથી. સુખમાસ્તે આત્મસુખમ અનિતિક્રમ્ય આસ્તે ઉપવિશતી. બેસવાની ક્રિયા એની કોઈ રીતે સુખ સ્વરૂપ આત્માથી વિચલિત કરતી નથી. સુખમ, સુખનો સુખ જ કરવામાં આવે. આત્મ સ્વરૂપ જે સુખ છે એ સુખની અંદર નિષ્ઠ રહીને આસ્તે બેસે છે. સુખમ શેતે, પ્રત્યેક જગ્યાએ સુખમ કહેવામાં આવ્યું. સુખમ શેતે, સૂવે છે ત્યારે પણ સુખથી સૂવે છે.
એટલા જ માટે કે સુખનો આધાર કોઈ અવસ્થા પર નથી. બેઠો ત્યારે શાંત હોવું ને ચાલવા મળતો અશાંત થઈ જવું તો જુદી વસ્તુ છે. સૂતો ત્યારે શાંત હોવ, ઉઠું ત્યારે શાંત હોવું તો પણ જુદી વસ્તુ છે. કઈ શાંતિ કોઈ અવસ્થા પર પણ આધારિત ન છે. તે જાગતો હોય તો એ સુખી અને ઊંઘતો હોય તો એને સુખી. સુખી એટલે આત્મનિષ્ઠ. એટલા જ મને કોઈ વસ્તુ ખરેખર એવી નથી જે આત્માથી અલગ હોય. કશી વસ્તુ, દરેક વસ્તુ આત્મામાં સત્ય અસ્તિત્વ પ્રાપ્ત કરે છે. એટલે કશું આત્માથી અલગ તો હોઈ ના શકે. કોઈ તરંગ જળથી અલગ ના હોઈ શકે. તેથી સુષુપ્તિ પણ એક તરંગ છે, બેસવું પણ તરંગ છે, ચાલવું પણ તરંગ છે, આવવું એ તરંગ છે, જવું એ તરંગ છે. કોઈ તરંગ જેમ જળથી ક્યારે પણ અલગ ના હોય તો કશી વસ્તુ અસ્થિભાતી આત્માથી અલગ હોય જ નહીં. નિરાકુલ વ્યાકુલ એ સંપૂર્ણ મુક્ત. કોઈ પ્રકારની વ્યાકુલતા નથી, કોઈ પ્રકારનો સંઘર્ષ નથી, સંપૂર્ણ સંવાદિતા. આ ગચ્છતી આવે છે, ગચ્છતી જાય છે, વક્તિ બોલે છે, ભૂંગતે ભોજન કરે છે કે ભોગવે છે. તો વ્યવહાર કેવું કુર્વન નથી. એટલે વ્યવહારે બી વ્યવહારના દૃષ્ટાંત આપવાનો વ્યવહાર કહેવાય. જ્યાં જગત સાથે કોઈનો કોઈ પ્રકારનો આવો વ્યવહાર થતો હોય, આપલે થતી હોય, આપલે સર્વેન્દ્રિય વ્યાપારમ કરોત ઇત્યર્થ. ટૂંકમાં આ ઇન્દ્રિય વ્યાપારના કેટલાક દૃષ્ટાંત આપવામાં આવ્યા, પણ કહેવાનો ભાવ આટલા પૂરતું જ મર્યાદિત નથી. કેમ બહુ ક્યાં સુધી કહે કરીએ. એટલે કહે છે સર્વેન્દ્રિય વ્યાપારમ કરોતી. જે જરૂર પડે પ્રારબ્ધ વસાત જે જરૂર હોય વ્યવહાર કરે છે, થાય છે. એ વ્યવહાર કરવાનો હોય ત્યાં વળી પાછી કંઈક કર્તૃત્વ આવે, વ્યવહાર થાય. ભલે કરોદી કહ્યું, કુર્વન એટલે કરતો હોય ત્યારે એમ કરીને ત્યાં પણ જાણે કે કરવાનું કર્મનું એ અધિષ્ઠાન હોય કે ભાઈ આધાર હોય એવું કહેવામાં આવે. એવું પણ કર્મ થઈ રહ્યું છે. નૂનું જ્ઞાનનું બી વ્યવહાર જો કથમ ને ખેદ હતી. વ્યવહારથી બધાને ખેદ જન્મે તો જ્ઞાનીને કેમ ના જન્મે? બધો ખેદ વ્યવહારમાંથી જ જન્મતો હોય છે ને. આપણને તો માણસો બિચારા ભાઈ VRS કેમ લેવા માંગે? ત્રાસી ગયા. બહુ થયું સ્વામીજી. આ બેંકમાં બહુ ત્રાસ છે. લોકો આવા છે ને તેવા છે ને પેલા છે ને આવું છે ને સાહેબ આવો છે ને પેલા આવા છે, બીજી બેંકવાળા આવા છે વગેરે વગેરે હોય જ છે. ભાઈ આ બધી વસ્તુ બહુ દુઃખી કરનારી હોય છે. નિવૃત્ત થઈ જઈએ થાવ એટલે નથી કહેતો ના થવું જોઈએ. પણ વ્યવહાર ખેદ જન્માવનારો હોય તો ઘરમાં કશો વ્યવહાર થવાનો છે ને પાછો. જે મનને લઈને હું દુનિયા સાથે વ્યવહાર કરતો એ જ મનને લઈને જગત ઘર સાથે વ્યવહાર કરીશ. આમ દુઃખ જન્મે છે એમાં બે અંશ તો હોય જ ને. માત્ર વ્યવહાર દુઃખ જન્માવનારો નથી હોતો, એમાં હું પણ થોડું તાપસી પૂરું છે. મારો પણ ફાળો હોય છે. અંતેથી વેદાંત એમ કે તારો જ ફાળો છે. બધા પ્રકારના ખેદમાં ફાળો તારો જ છે ભાઈ. બહારના સંજોગો તો માત્ર એક બટન દબાવનારા છે. નથી એકદમ અર્જુન આટલું બધું શોકગ્રસ્ત કેમ થઈ ગયો? વિષાદગ્રસ્ત હતું જ અંદર ને બધું. આ સંજોગોને વિષાદગ્રસ્ત બનાવ્યો હોય તો સંજોગ તો રહેવાના જ છે કે જવાના નથી ને. જે વિષાદ વાસ્તવમાં વિદ્યમાન છે વર્તમાન બન્યો. અવ્યક્ત હતો એ વ્યક્ત બન્યો. એ તો ભરેલું જ છે. ભલે ને અર્જુન વિષાદ યોગ આપણે અર્જુનની બધી ઘણી માનસિક રીતે ઘણું વિશ્લેષણ કરવામાં આવે અને કયો રોગ હતો ને શું હતું, પણ માણસ માત્રનો તો વર્ણન છે ને કે આ સંજોગો એવું નથી કર્યું. સંજોગો તો રહેવાના જ છે ને. કર્મ કરી જ ના શકે ને પછી તો કરી છે વચન તો કેવી રીતે કહી શકે? આ સંજોગો જેના વિષાદ જન્માવનારા હોય તો એ તો સંજોગથી મુક્ત થઈ જ ના શકે.
તો જ્યાં જઈશ ત્યાં થશે. આ તો યદ અહંકારમાશ્રિત નયોત્સિત મન્યસે મિથ્યૈષ વ્યવસાય પ્રકૃતિ પ્રકૃતિ નિયંત્રણ. આ સંજોગો નહીં, તારી પ્રકૃતિ કોઈ પણ સંજોગો એને આવી રીતે ખેદમાં ફેરવી દેશે. એટલે જ્ઞાનીનો બી વ્યવહારે કથમ ન ખેદ. પ્રશ્ન થયો કે જ્ઞાની માણસ ભલે ન પણ વ્યવહારમાં ખેદ કેમ ના થાય? બધાને ખેદ થતો હોય છે વ્યવહારમાં. વ્યવહારમાં ઈષ્ટ છે એનો વિયોગ થાય, અનિષ્ટનો સંયોગ થાય, થવાનું જ છે ને, એની વ્યવહાર કહેવાય. જગત ઈષ્ટ અનિષ્ટનું બનેલું છે ને. ઈષ્ટ ઈચ્છનીય, અનિષ્ટ અનિચ્છનીય. તમે ઈચ્છો કે ના ઈચ્છો પણ ઈષ્ટ સાથે વિયોગ થઈ જતો હોય છે, અનિષ્ટ સાથે સંયોગ થઈ જતો ન હોય વ્યવહાર. આ ઈષ્ટ અનિષ્ટ દ્વંદ્વનું બન્યું છે ને જગત. અને બે દ્વંદ્વ છે, ઈષ્ટ અને અનિષ્ટ સિવાય બીજું કશું દ્વંદ્વ નથી. એટલે પછી આપણે સફળતા નિષ્ફળતા કહીએ પણ છેવટે એનું અનુવાદ શેમાં થાય છે? અર્થઘટન શું થાય છે? ઈષ્ટ અને અનિષ્ટ, ઈચ્છનીય અનિચ્છનીય, અનુકૂળ પ્રતિકૂળ. તો આવું તો થવાનું જ છે ને. અનુકૂળ હોય તો એનામાં હર્ષ જન્મશે, પ્રતિકૂળમાં એનામાં પણ ખેદ જન્મશે. તો પછી વ્યવહારમાં કેવી રીતે ખિન્નતા વગરનો કેમ રહી શકે? જ્ઞાન વ્યવહાર કથમ ન ખેદ ઇત્યતઃ આ. તો જ્ઞાનીને પણ વ્યવહારમાં ખેદ કેમ ના હોય? ભાઈ બધાને હોય છે તો એને કેમ ના હોય? વ્યવહાર ખેદ જન્માવનારો હોય તો કોઈ બચી શકે નહીં, તો એને ગુફામાં જ રહેવું પડે. ગુફાની અંદર પણ એને માત્ર ચિત્તવૃત્તિ નિરોધની અવસ્થામાં જ રહેવું પડે, તો જ વ્યવહાર ના થાય. કે ઊંઘી ગયા હોય કે જાગીને ઊંઘ જાગ પણ જાગતા હોય ને ગુફામાં તોય કશુંક તો કે ગરમી લાગે, ઠંડી લાગે, કશુંક તો થાય. તો કે મચ્છર તો તે નહીં હોય હિમાલયની અંદર, પણ બીજા જીવજંતુઓ હોય ખરા. બહાર ચિત્તા ફરતા હોય થતું હોય ત્યાં. એટલે વ્યવહાર શું કથમ ન ખેદ. મહાપુરુષોને કશી વસ્તુ ખેદ જન્માવતી. તપોવન મહારાજ તો કે મનમાં ભય જન્મે જ નહીં એમને. જંગલમાં ગયા, ચારે બાજુથી વાઘને પેલા ઘુરકાટ સંભળાતો હોય, ગર્જના સંભળાતી હોય, સિંહની એમ એ તો અંદર સમાધિમાં જતા રહે. વિચાર કરો. તો એ જુદી વસ્તુ છે કે તમે તમારી પોતાની ગુફામાં જતા રહો. એ આંતરિક ગુફા છે. એવી સ્વતંત્રતા છે કે હું ગુફામાં જતો રહું, બહારની પરિસ્થિતિથી મારી જાતને હું મુક્ત કરી દઉં. પણ એવું ના કરે તો કહે છે 60મા શ્લોકમાં, સ્વભાવાદ્યસ્ય નૈવાર્તિઃ લોકવદ વ્યવહારિણઃ મહાહૃદૈવાક્ષોભ્યઃ ગતક્લેશસ્સુ શોભતે. સંસ્કૃતની હૃદ શબ્દ છે, એક હૃદય શબ્દ છે. એ લોકોને ખબર હોવી જોઈએ. જ્યાં હૃદય ત્યાં લોકો હૃદ જ બોલતા હોય છે. એટલે હૃદય એટલે સરોવર. મહાહૃદય એટલે મહાન સરોવર. ભાઈ જ્યાં ત્યાં અપાર સરોવર, અસીમ સરોવર. તેને કિનારા એવા સરોવરો છે બધા અમેરિકાની અંદર, દુનિયા બીજે હશે. તમને સાગર જેવું જ દેખાય, કોઈ કિનારો દેખાય જ નહીં. લેક મિશિગનના બધા એટલા બધા વિશાળ બધા સરોવરો છે. મહાહૃદય અક્ષોભ્ય એટલે મહાહૃદનું, મહાન વિશાળ સરોવરનું દૃષ્ટાંત આપવામાં આવ્યું. માત્ર અક્ષોભ્ય, એમાં કોઈ ક્ષોભ જન્મતો નથી. એટલું બધું છે. નાનું ખાબોચિયો તો એક કાંકરાથી ક્ષોભ થઈ જાય. એકાદ નાનું તળાવ હોય તો એક પથ્થરથી થાય, મોટું હોય તો પછી એક ખડકથી થાય. આમ
જળની રાશિ જે હોય એમાં કંઈક મર્યાદા હોય તો કશીક વસ્તુ એમાં ક્ષોભ જન્માવી શકે, તરંગ જન્માવી શકે, વિક્ષેપ જન્માવી શકે, અશાંતિ જન્માવી શકે. અને સમુદ્રના કે સમુદ્રમાં કંઈ સમુદ્ર ક્યારે શાંત હોય જ નહીં. સમુદ્ર એવું છે ને કે એમાં કંઈ ને કંઈ તરંગો હોય જ કરે. એટલે સમુદ્રમાં સપાટી પર શાંતિ હોય જ નહીં. એટલે સરોવરનું દૃષ્ટાંત આપે. સરોવર સૌથી શાંત હોય અને મહાહ્રદય, સરોવર જેટલું વિશાળ હોય એટલું વધારે શાંત હોય. એમ મહાહ્રદય અક્ષોભ્ય, એ સરોવરમાં ગમે તે વસ્તુ હોય તો પણ ક્ષોભ ના જન્માવી શકે, ચંચળતા ન જન્માવી શકે, તોફાન ન જન્માવી શકે. તો દૃષ્ટાંત છે. એ સમુદ્ર, એ બધા સરોવર બધું થતું હોય છે કે કારણ કે એટલા મોટા સરોવર સમુદ્ર જેવા જ હોય છે. પછી છતાં સમુદ્રમાં તરંગો ફેલાવે છે. આમાં તરંગો ન હોય. તો જેવી રીતે મહાહ્રદય અર્થાત એક વિશાળ સરોવર હોય, એ સ્વભાવથી જ કેવું છે? શાંત છે. એમાં કોઈ પ્રકારનો ક્ષોભ નથી, અશાંતિ નથી, એમાં કોઈ તરંગો નથી. એનો સ્વભાવ. તો જેવી રીતે મહાહ્રદય એક વિશાળ સરોવર સ્વભાવથી જ કેવું છે? શાંત છે. તો નિસ્તરંગ સમુદ્ર જેને કહેવાય એવું દૃષ્ટાંત આપે છે. મહાહ્રદય કહો અથવા તો નિસ્તરંગ જલરાશિ, તરંગ વગરનો સમુદ્ર. આ પ્રકારે વિશાળતા અને શાંતિ અને ગહનતા, ઊંડાઈ બધા માટે આવું દૃષ્ટાંત આપવામાં આવે. જે સ્વભાવથી એવો નિસ્તરંગ સમુદ્ર કેવો છે? તરંગ રહિતનો છે, વિક્ષોભ રહિતનો છે, છીછરાપણા રહિતનો છે, કોઈ પ્રકારની સીમા રહિતનો છે. ગુહ્યો, ગભીરો, ગહન, ગહનતા પણ છે, ગુહ્યતા પણ છે, ગંભીરતા પણ છે. આ સ્વભાવાદ એ પ્રકારનો સ્વભાવ જે ધરાવે છે, એ પ્રકારનું વિશાળ એનું હૃદય છે. હૃદય એટલું વિશાળ છે, કશી વસ્તુ એમાં કોઈ પ્રકારનો વિક્ષેપ કે વિક્ષોભ જન્માવતી નથી. તરંગ જન્મે, વૃત્તિ જન્મે, એ સ્વ વ્યવહાર થઈ ના શકે. પણ સંઘર્ષ ના જન્મે, વિક્ષેપ ના જન્મે, રિએક્શન ના જન્મે, પ્રત્યાઘાત ના જન્મે, નિરાશા ન જન્મે, નાસીપાસતા ન જન્મે, આત્મ અસંતોષ ન જન્મે. સ્વભાવાદ જસ્ય નહીં આરતી, એને સ્વભાવથી જ આરતી નથી. આરતી ખેદ ન જાયતે. સ્વભાવ જેને એવો છે કે જેનામાં ખેદ જન્મતો જ નથી. આત્માનો સ્વભાવ છે જે ખેદ રહિત છે, આનંદ સ્વરૂપ. એટલે મન પણ છેવટે એટલા પ્રકાર એવી અવસ્થા પ્રાપ્ત કરે, એટલી વિશાળતા પ્રાપ્ત કરે કે કશી વસ્તુ એમાં કોઈ પ્રકારનો ખેદ જન્માવે. એટલે કોઈ પ્રકાર તમને નુકસાન, નફો નુકસાન થતો હોય તો કંઈક તમારામાં તરંગ જન્મે. એટલે મહાહ્રદય એમાં જળની અંદર કોઈ વધારો પણ ના થાય, ઘટાડો પણ ના થાય. તો હૃદય જ્ઞાની પુરુષને હૃદયની વિશાળતામાં કશું વૃદ્ધિક્ષય થાય જ નહીં. લોકવત દૃષ્ટાંત આપે. પ્રાકૃત જનવત. બીજો પ્રાકૃત જન છે, અવિવેકી છે, વ્યવહારિણ. લોક જાણે વ્યવહાર કરતા આરતી ખેદ જન્મવાનો જ છે. કે જે ભેદભાવ છે, દ્વૈત છે. લોક કોને કહેવાય? જેને પોતાની બુદ્ધિમાં એટલે ઉપાધિમાં હમ ભાવ છે, આમ લોક. તો એટલે એનો અર્થ એ કે ઉપાધિની બહાર જે બધી વસ્તુઓ છે ભિન્ન છે, હું એનાથી ભિન્ન છું, એ મારાથી ભિન્ન છે. એટલે ભેદભાવ જ હોય ને.
આમ ભેદભાવ આધારિત જે વ્યવહાર છે એ ભેદભાવથી મુક્ત હોઈ જ ના શકે. ભેદ ત્યાં ભય હોવાનો જ છે. પ્રગટ કે અપ્રગટ રીતે ભેદ સ્વાર્થ હોવાનો જ છે. પ્રગટ કે અપ્રગટ રીતે મારું રક્ષણ મારે કરવાનું જ છે. પ્રગટ કે અપ્રગટ રીતે મારે સાવધાન રહેવાનું જે છે, ધ્યાન રાખવાનું છે. પ્રગટ કે અપ્રગટ રીતે આમ સાવધાન હોઈએ હંમેશા. ધ્યાન રાખજો, સાવધાન રહેજો. તો આનાથી વધારે ટેન્શન શું જોઈએ? એટલે કેવો ભેદભાવ છે. બધા પ્રકારનું ટેન્શન કહો, આરતી કહો, ગ્લાની કહો, ખેદ કહો, સંક્ષોભ કહો ઉત્પન્ન કરે છે. અને પછી એમાં વધારો થતો જાય. મૂળ તો ત્યાં છે. મૂળ તો ભેદ દૃષ્ટિમાં છે. મૂળ તો પોતાના વિશેની દૃષ્ટિમાં છે કે હું આટલો જ છું. અને તેથી આ ઉપાધિની બહારની વસ્તુઓ મારાથી ભિન્ન છે, હું એનાથી ભિન્ન છે. જ્યાં ભેદભાવ હોય ત્યાં આગળ અસલામતી હોય જ. અને ત્યાં પોતાનું રક્ષણ કરવાની જરૂરિયાત હોય છે. અને ત્યાં પછી યુદ્ધ હોય, બહુ સૂક્ષ્મ સ્તરે હોય. છતાં કારણ કે મારો ઇન્ટરેસ્ટ, મારો સ્વાદ તો જોવાનો હોય જ ને. ચાલો છોડો, પણ ટૂંકમાં કહેવાનો ભાવ એ છે કે આ કેવા ભેદભાવ બધા પ્રકારના સંઘર્ષનું મૂળ છે. અને ભેદભાવ વિવેકનું પરિણામ છે. એટલે લોકવત, લોક એટલે આવો. એટલે આમ બહારથી જોવા જઈએ તો લોકવત વ્યવહારિણ, બીજા સામાન્ય માણસોની જેમ એ પણ વ્યવહાર કરતો હોય. આસ્તે, શેતે, આયાતિ, યાતિ, વક્તિ, ભૂંગતે વગેરે વ્યવહાર. પણ લોકવત નહીં આરતી. આરતી ખેદ ન જાય તે લોકવત પ્રાકૃત જન્મત. ટૂંકમાં વ્યવહાર જ બધા લોકમાં પ્રાકૃત જન્મ, ખેદ જન્માવતો હોય છે. ખેદ જન્માવતો એમ કહેવા છતાં ખેદને વ્યક્ત કરતો હોય છે. વ્યવહાર પણ નહીં. પેલો ભેદભાવ, એ ભેદભાવ અંદર જે ખેદ રહેલો છે, જે ભય અસલામત રહેલા છે વગેરે, એને વ્યક્ત કરવાનો જ છે, ઉત્તેજિત કરવાનો છે, જાગૃત કરવાનો છે. એટલે વ્યવહાર તો માત્ર એક નિમિત્ત જ છે. ખેદનું કારણ તો પોતાની અંદર રહેલું જ હશે. વ્યવહારને જાગૃત કરવાનું નિમિત્ત બને છે. આપણે અર્જુનની વાત કરીએ ને, આપણે પોતાની જેની વાત કરો ત્યારે અર્જુનની વાત કરવા આપણે જેને અનુકૂળતા છે, એકદમ શું કહેવાય સલામતી છે અથવા તો સ્વસ્થ, કારણ કે એ અર્જુનને માટે છે. જો એને કેવું થયું, એને કેવું થયું. આપણે અર્જુનની સ્થિતિમાં છીએ અને દરેક વખતે જેમ અર્જુન યુદ્ધ મેદાનમાં હતા એમ આપણે યુદ્ધ મેદાનમાં હોઈએ છીએ. અને એણે જેવી રીતે યુદ્ધ કરવાનું છે સફળતાથી આપણે કરવાનું છે એવું આપણી રીતે જોઈએ તો એમાં શીખીએ કંઈક. એ બધી કથા રહી જાય. તો આરતી ખેદ ન જાય તે વ્યવહારી યસ્ય જ્ઞાની, જ્ઞાની વ્યવહાર કરતો હોય તો પણ લોકવત પ્રાકૃત જનવત આરતી ખેદ ન જાય તે. સામાન્ય માણસ એમાં ખેદ જન્મતો નથી. કુદા કેમ એવું કહેશો કે સ્વભાવાત કારણ આપ્યું. પાંચમી વ્યક્તિમાં આપણે હેતુ કયો? સ્વભાવાત, સ્વભાવને કારણે. શું સ્વભાવ છે? સાક્ષાત્કૃત આનંદસ્ય સ્વભાવાત આત્મસામર્થ્યાદ ઇત્યર્થ. આત્મના વિંદતે વીર્યમ વિદ્યા વિંદતે બલમ મૃતમ. આત્મના વિંદતે વીર્ય, વીર્ય છે ને એ આત્મામાં પ્રાપ્ત થાય. આત્મા એ વીર્ય સ્વરૂપ છે. જેટલા આત્માની નજીક છે એટલા આપણે વીર્ય નજીક છે. આત્મામાં નિષ્ઠ છે, વીર્ય સ્વરૂપ જ થઈ ગયો. સામર્થ્યાદ,
સાક્ષાત્કૃત આનંદસ્ય સાક્ષાત્કૃત આનંદ યેન સહ તસ્ય, ટૂંકમાં જેણે આત્માનંદને સાક્ષાત્કાર કર્યો છે, સ્વભાવાત એ જ્ઞાનના સામર્થ્યને કારણે અભયમ પ્રતિષ્ઠા વિંદતે. અભયમાં પ્રતિષ્ઠા ક્યારે થાય? અભય સ્વરૂપ હોય ત્યારે, બાકી પ્રતિષ્ઠા ના થાય. કશી વસ્તુની પ્રતિષ્ઠા એના સ્વરૂપમાં જ હોય. વિદ્વાન અભયમાં નિર્ભયતા પ્રતિષ્ઠિત ક્યારે હોય? એનું સ્વરૂપ હોય ત્યારે. સાક્ષાત આનંદસ્ય, જેને આત્માનંદનો સાક્ષાત્કાર કર્યો છે, મહાહૃદય, આને કેવો છે? આ તો વિશાળ સરોવર જેવો છે. નિસ્તરંગ સહજાનંદ અવબોધાંબુધો, નિસ્તરંગ સહજ આનંદ અવબોધ અંબુધિ, તરંગ રહિત સહજ આનંદ છે એ જ્ઞાન સ્વરૂપ આનંદનો સમુદ્ર. સ્વભાવાત એને આત્મ સામર્થ્ય, આ જ્ઞાનને કારણે આત્મ સામર્થ્ય પ્રાપ્ત કર્યું છે. આત્મના વિંદતે વીર્યમ, વીર્ય તો વીર્યનું એક સ્ત્રોત તો આત્મા જ છે. બધા બળનું વીર્યનું મૂળ સ્ત્રોત આત્મા જ છે. આ કોઈ સ્નાયુના બળની વાત નથી કરતા. આ તો આધ્યાત્મિક બળની વાત કરીએ છીએ, જે એને ભયથી મુક્ત, સ્નાયુનું બળ ભયથી મુક્ત ના કરે. કારણ કે ભય બીજા કારણે જન્મતો હોય છે. તેથી હંમેશા આવી કશાયની અંદર આસક્તિ હોય, ભલે રીપુ ભયમ એવું કહ્યું ભર્તૃહરિએ. બળમાં આસક્તિ હોય તો હંમેશા રીપુનો ભય મનમાં રહેલો જ હોય. ચાલો, એટલે સ્નાયુનું બળ હોય તો કંઈક રીતે તમને મદદ કરે, તમારું રક્ષણ કરે, ના નથી. પણ છેવટે અંદરથી નિર્ભયતા ના હોય. ગમે તેટલું સ્નાયુનું બળ હોય ને તો પણ બરાબર સિંહ હોય, રાજા હોય ને, નિર્ભય નથી. કહેવાય નિર્ભય, સિંહ આમ સૌથી વધારે નિર્ભય પ્રાણી, છતાંય પણ નહીં હોય. બાકી પ્રાણી માત્રને ભય હોવાનો છે. ભલે રીપુ ભય, રીપુનો ભય હોવાનો. ભગવાને રીપુ બનાવી જ રાખ્યા છે બધા માટે. નહીં તો એનું કામ ના થાય ને. આખો દોડ એને જ આવીને કરવું પડે. સંહાર એને અંદર મૂકેલો જ છે ને. સર્જન મૂક્યું હોય તો એને સંહાર મૂકેલો ના હોય તો એ બેઠો બેઠો તો તેને તો બેસી કેવી રીતે રહે? આવી આવીને એને જ બધું કર્યું એટલે એને રચના કરી જ રાખી છે. એ બધા પ્રાણી માત્ર જાણે છે ક્યારેક મારો સંહાર થવાનો છે, મૃત્યુ થવાનું જોયેલું છે. અને તેથી કોઈ પણ શારીરિક સ્થિતિ છે કે ઉપાધિની કોઈ સ્થિતિ આપણે હંમેશા નિર્ભય ના બનાવી શકીએ. આપણે પ્રાપ્ત કરવી જોઈએ છે, આપણે ભયભીત ના રહે, એ વાત બરાબર છે. પણ છેવટ તો નિર્ભયતા આત્મામાં જ છે. એટલે કે છે કે આત્મ સામર્થ્યાદ ઇત્યર્થ સ્વભાવાદ, એટલે આત્મ સામર્થ્યાદ. સામર્થ્ય એ પ્રકારનું છે કે કશી વસ્તુ મને આનંદમાંથી પૂર્ણતાથી વિચલિત કરી શકે એમ નથી. કોઈ વસ્તુ જ નથી ને, અન્ય વસ્તુ નથી ને, તેથી કશી વસ્તુ નથી મારાથી ભિન્ન હોય. આમ આવી રીતે આત્મદર્શનમાં, અદ્વિતીય આત્મદર્શનમાં જે પ્રકારની એક આપણે ખાતરી છે, એક વિશ્વાસ છે, આશ્વાસન છે, ધરપત છે, એ બીજા કશામાં ના હોય. ભલો અને પછી એલેક્ઝાન્ડર કેમ ના હોય? ગમે તે હોય, નેપોલિયન ગમે તે હોય. કારણ કે ભય તો હોવાનો જ છેવટે. અને ભગવાને એમની વ્યવસ્થા કરી જ રાખી છે બધા માટે. આખી દુનિયાનો સંહાર કરતો એનો સંહારની વ્યવસ્થા કરી જ રાખી હોય એ જાણે જ છે. પણ સાક્ષાત્કૃતાનંદસ્ય સ્વભાવાત, એટલે આત્મ સામર્થ્યાદ ઇત્યર્થ. એનો સ્વભાવ થઈ ગયો, નિર્ભયતા સ્વભાવ થઈ ગયો, આનંદ સ્વભાવ થઈ ગયો, સ્વસ્થતા સ્વભાવ થઈ ગયો. મહાહૃદય અક્ષોભ્ય ગતક ક્લેશ સુશોભતે. ગતક ક્લેશ
ક્લેશે ખેદે એનામાંથી વિદાય લીધી. આરતી કહો, ખેદ કહો, ક્લેશ કહો, ગત ક્લેશ ક્લેશ ગત યસ્માત જેનામાંથી ક્લેશે વિદાય લીધી છે. આપણે ક્લેશને વિદાય ના આપી શકીએ. ક્લેશ એને વિદાય લેતો ગત ક્લેશ. સ ગત ક્લેશ જ્ઞાની મહાહરૈવ અક્ષોભ્ય નિર્વિકાર સુશોભતે. આ વિશાળ સરોવર છે, કેવું શોભે છે. એની સપાટી સ્વસ્થ છે, ચળકતી છે, પ્રતિબિંબિત કરનારી છે, પ્રકાશમય છે, સુશોભિત છે. એની શાંતિ સુશોભિત છે, એની વિશાળતા સુશોભિત છે, એની ગહનતા સુશોભિત છે, એની સ્વચ્છતા સુશોભિત છે. તો જેવી રીતે મહાહૃદય વિશાળ સરોવર કેવું સ્વરૂપથી સ્વભાવાત સુશોભિત. સ્વભાવ કે સરોવર છે ને સ્વચ્છતામાં પ્રતિષ્ઠિત છે, પ્રસન્નતા સ્વચ્છ એટલે પ્રસન્નતામાં પ્રતિષ્ઠિત છે, વિશાળતામાં પ્રતિષ્ઠિત છે, ગહનતામાં પ્રતિષ્ઠિત છે. અને સ્વભાવથી એટલે એના કશું એવું છે નહીં જે એનામાં ક્ષોભ જન્માવે. છીછરી વસ્તુમાં ક્ષોભ જન્મે, સીમિત વસ્તુમાં ક્ષોભ જન્મે, અશુદ્ધ એમાં ક્ષોભ જન્મે. અક્ષોભ્ય નિર્વિકાર સુશોભતે. આ સાચા અર્થમાં શોભા છે ને. એટલા માટે આપણે વાત કરતા કે ભાઈ શોભા માટે એનો કોઈ વિશેષ પ્રયત્ન કરવાની જરૂર નથી. જે જાણે છે કે હું શોભાયમાન નથી, એ જાણે છે કે હું શોભાયમાન નથી. ભલે આપણે દુનિયાને દેખાડવું જ જોઈએ, એનામાં જ વ્યવહાર કહેવાય કે ગંદા એવું કરવાની જરૂર નથી કે, પણ છતાંય આ સ્વભાવાત સુશોભતે. સ્વભાવાત ગત ક્લેશ, સ્વભાવાત અક્ષોભ્ય, સ્વભાવાત ગત ક્લેશ, સ્વભાવાત સુશોભતે. એના સ્વભાવ કોઈ ફરક નથી. શોભાયમાન આત્મા જેનો સ્વભાવ છે સુશોભતે, રાજતે, વિરાજમાન છે, શોભે છે. તો આ જ ખરી શોભા છે. દેવતાઓ આપણને ગમતા હોય કારણ કે આ શોભા કઈક રીતે વ્યક્ત કરે છે. આનંદ છે, પ્રસન્નતા છે, એક મંદ સ્મિત હોય, એક આવકારની અભયની મુદ્રા હોય, એક વરદ મુદ્રા હોય. એ દ્વારા છે કે ભાઈ બધાને વરદાન છે, બધાને અભય છે, બધાનો સ્વીકાર છે, પ્રસન્નતા છે. તું જે હોય જ ખરો. એટલે કોઈને એમ ના લાગે કે મારા પર કોઈક પ્રકારનો ભય છે. અનથ્રેટન્ડ એમ કહેવાય. આપણે થ્રેટન્ડ, આપણે એમ લાગે કંઈક ભય છે, કંઈક જોખમ છે. એટલે દેવતા તો કંઈ જોખમ નથી. તો શોભતે એવી આ સુશોભિત છે. આ પ્રકારની શોભા છે નહીં. ગત ક્લેશ સુશોભતે, ક્લેશ રહિત છે આ રીતે સુશોભતે, સુષ્ઠુ શોભતે, સારી રીતે શોભાયમાન છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.